14 અમેરિકન જવાનોની શહાદત અને ઈરાનના સર્વોચ્ચ નેતાનો ખાત્મો 2026માં શરૂ થયેલું ઓપરેશન એપિક ફ્યુરી શું અમેરિકા માટે મોટી જીત છે કે પછી આર્થિક પાયમાલીનું કારણ? આકાશમાંથી વરસતા મોત અને જમીન પર થતી અબજોની નુકસાની એવી સનસનાટીભરી વિગતો છે જે જાણીને તમે પણ દંગ રહી જશો અને આખા યુદ્ધનું ચિત્ર બદલાઈ જશે. ઓપરેશન એપિક ફ્યુરી એ માત્ર એક લશ્કરી કાર્યવાહી નથી, પણ 21મી સદીમાં અમેરિકાની વિદેશ નીતિ અને સૈન્ય ખર્ચમાં આવેલો એક સૌથી મોટો વળાંક છે. આ યુદ્ધ હવે તેના 3જા મહિનામાં પ્રવેશ કરી ચૂક્યો છે, ત્યારે એવા ચોંકાવનારાઓ આંકડા સામે આવ્યા છે જેમણે જાણીને આખી દુનિયા અત્યારે સ્તબ્ધ થઈ ગઈ છે. કારણ કે અમેરિકાના પેન્ટાગોનામાં મુખ્ય નાણાકીય અધિકારીઓ જ્યુડેસ હર્ટ્સ ત્રીજાએ તાજેતરમાં જ હાઉસ આર્મ્ડ સર્વિસ કમિટી સમક્ષ જે ખુલાસો કર્યો તે મુજબ આ યુદ્ધમાં અત્યારે સૌથી વધારે અને અત્યાર સુધીમાં અમેરિકાએ $25 અબજ તોતિંગ ખર્ચ કરી નાખ્યો છે. આ રકમનો મોટો હિસ્સો મોંઘા મિસાઇલો અને બોમ્બ પાછળ ખર્ચાયો, જેમાં ખાસ કરીને ટોમાહોક ક્રૂઝ મિસાઇલ અને પેટ્રિયોટ જેવી મિસાઇલો આમાં સમાવેશ થાય છે, જે ઈરાનના ઊંડા બંદરો અને લશ્કરી મથકોને તોડવા માટે વાપરવામાં આવતા હતા. જો કે ઘણા સ્વતંત્ર વિશ્લેષકો એવું કહે છે કે જો બહેરીન અને કતાર જેવા દેશમાં અમેરિકન બેઝ થયેલા નુકસાનની ગણતરી કરવામાં આવે તો આ આર્થિક બોજ $50 અબજ સુધી અમેરિકા માટે પહોંચી શકે છે. આ યુદ્ધના મેદાનમાં અમેરિકાએ માત્ર પૈસા જ નથી ગુમાવ્યા, પણ તેના આધુનિક વિમાનો અને હેલિકોપ્ટરોની મોટી રાખ કરી દીધી હોય તેવું લાગી રહ્યું છે. સત્તાવાર માહિતી મુજબ 39 દિવસના ભીષણ યુદ્ધ દરમિયાન ડઝનબંધ એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર નાશ પામ્યા છે, જેમાં 24 જેટલા MQ-9 રીપર ડ્રોન્સનો સમાવેશ પણ થાય છે, જે ઈરાનની આધુનિક એર ડિફેન્સ સિસ્ટમનો શિકાર બન્યા છે. આ ઉપરાંત 5 F-15E સ્ટ્રાઇક ઈગલ અને એક A-10 થંડરબોલ્ટ વિમાન પણ તોડી પાડવામાં આવ્યું છે. આકાશમાં તેલ ભરતું KC-135 વિમાન અને જમીન પર પડેલું મોંઘુદાટ E-3G-1 જેવી સ્ટ્રગજીન વિમાન આ ઈરાનમાં હુમલામાં રાખ થઈ ગયું છે. આ યુદ્ધની સૌથી મોટી અને દુઃખદ કિંમત 14 અમેરિકન જવાનોની શહાદત છે, જેમાંથી 1 માર્ચના રોજ કુવૈતમાં થયેલા એક ભયાનક ડ્રોન હુમલામાં 6 સૈનિકોના મોત થયા હતા અને 500થી વધુ જવાનો તેમાં ઘાયલ થઈ ગયા હતા. બીજી તરફ ઈરાનને પણ ભારે કિંમત અત્યારે ચૂકવવી પડી રહી છે, જેમાં તેમના સર્વોચ્ચ નેતા અલી ખમેની અને ઘણા વરિષ્ઠ સેનાપતિઓ અમેરિકા અને ઇઝરાયલના સચોટ હુમલામાં માર્યા ગયા છે. ઈરાનના નેવી અને પરમાણુ કેન્દ્રોને લગભગ પૂરેપૂરા નષ્ટ કરી દેવામાં આવ્યા હોય તેવું લાગી રહ્યું છે અને ડ્યુલ 44 નામના F-15E વિમાનના પાયલોટને બચાવવા માટે જે રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવ્યો તે આ યુદ્ધનો સૌથી મોટો જોખમી કિસ્સો ગણી શકાય, જેમાં સેંકડો વિમાન કામે લગાડવામાં પડતા હતા અને તે દરમિયાન જ અમેરિકાએ તેના 2 મોટા MC-130J પ્લેન અને 4 લિટલ બર્ડ હેલિકોપ્ટર જાતે જ નષ્ટ કરવા પડ્યા હતા, જેથી કરીને તેની ગુપ્ત ટેકનોલોજી દુશ્મનના હાથમાં ન જાય. હવે આ યુદ્ધ મેદાનમાંથી હટીને આર્થિક મોરચે એટલે કે ઓપરેશન ઇકોનોમિક ફ્યુરીમાં ફેરવાઈ ગયું છે, જેમાં અમેરિકાએ ઈરાનના ડિજિટલ નેટવર્ક અને ક્રિપ્ટો કરન્સી પર તવાઈ બોલાવી $500 મિલિયન જેટલી સંપત્તિ ફ્રીઝ કરી દીધી છે. હોર્મુઝની સામુદ્રધુની બંધ થવાને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવ $120 પાર કરી ગયા છે, જેમના કારણે આખી દુનિયામાં અત્યારે મોંઘવારીનો ભડકો બળી રહ્યો છે. ઈરાનનો આખો ઔદ્યોગિક પાયો સાવ ખતમ થઈ ગયો છે અને તેને $1 ટ્રિલિયન સુધીનું આર્થિક પણ નુકસાન થયું હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. અમેરિકાના સંરક્ષણ મંત્રી પીટ હેગસેથ અને આ ખર્ચને ઈરાનને પરમાણુ શક્તિ બનતા રોકવા માટે રોકાણ ગણાવી રહ્યા છે, જ્યારે વિરોધ પક્ષો તેને એક મોટું જોખમ ગણાવી રહ્યા છે. શું આ $25 અબજ ખર્ચ અને ડઝન બંધ વિમાનોની નુકસાની પછી
અમેરિકા ખરેખર સુરક્ષિત થયું છે કે પછી એક એવા અનંત યુદ્ધના ચક્રવ્યૂહમાં ફસાઈ ગયું છે જેમાંથી હવે બહાર નીકળવાનો કોઈ રસ્તો દેખાઈ નથી રહ્યો? હવે સવાલ એ મોટો બની ગયો છે.